સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે, જેના ઉપલક્ષમાં તમામ પક્ષે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક યોજાઈ। આ બેઠકમાં ધારાસભ્યની સાથે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વર્ષનભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્ટીને વધુ મજબૂત રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જાહેરાત કરી હતી કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના સાથે વોર્ડમાં ઉમેદવારો ઉતારવામાં આવશે, એમ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું। આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અને આવનારી સ્થાનિક સ્વરાજની એ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોય કે નગરપાલિકા છોટાઉદેપુરની જે ચૂંટણી આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને તમામ બેઠકો પર 7 વોર્ડ છે, 28 જણની પેનલ બને છે। તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો રાખશે અને જે પણ છોટાઉદેપુર જિલ્લાના જનતાના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી સંગઠનની ટીમ આવનાર દિવસોમાં કરશે।